વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ શીખી રહ્યા છીએ. સૌપ્રથમ ઉદાહરણો અને સ્વાધ્યાય 13.1 આપણે ગણી ચૂક્યા. હવે આપણે આગળનું ઉદાહરણ ગણીશું. ઉદાહરણ નંબર 5. चलो विद्यार्थी मित्रों, આપણે જોઈશું ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 શું છે? શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે. શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે. આ શેડનો આકાર લંબઘન પર અર્ધ નળાકાર થી બંધ છે. શેડ કેવો છે? લંબઘન. શેડ કેવો? લંબઘન. અને ઉપરનો જે આકાર છે એ અર્ધ નળાકારથી બંધ છે. ઉપરનો જે આકાર છે એ અર્ધ નળાકારથી બંધ છે. આ ભાગ કેવો છે? નળાકારથી અર્ધ નળાકારથી બંધ આકાર છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, એક લંબઘન આકાર છે. એ લંબઘન આકારની ઉપર અર્ધ નળાકાર, નળાકાર અડધો કાપી અને ઉપર મૂકેલો છે એવો આકાર શેડનો છે. તેનું પાયાનું માપ 7x15 તો કહી શકાય 7x15 લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 7 મીટર, પહોળાઈ 15 મીટર છે. અને લંબઘન આકારની ઊંચાઈ 8 મીટર છે. લંબઘન આકારની ઊંચાઈ 8 મીટર છે. હવાનું ઘનફળ શોધો. તેમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 મીટર ઘન જેટલું મશીનરીના ભાગનું ઘનફળ છે. 20 કારીગરો અને પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યા 0.08 મીટર ઘન. મશીનરીનું ઘનફળ 300 મીટરનો ઘન અને 20 કારીગરોમાં પ્રત્યેક કારીગરનું ઘનફળ બરાબર 0.08 મીટર ઘન. આ શેડમાં કેટલી હવા હશે? પાઈની કિંમત 22/7. આ શેડમાં કેટલી હવા હશે? ફરીથી પ્રશ્નને સમજીશું. એક લંબઘન પેટી છે અને લંબઘન પેટી ઉપર અર્ધ નળાકાર મૂકેલો છે. એ આકારનો એક મોટો શેડ છે. તેની અંદર શાંતા એક ઉદ્યોગ ચલાવી રહી છે. હવે ઉદ્યોગ ચાલતો હોય તો અંદર મશીનરી હશે, ખાલી હવા નહીં હોય. જે આ શેડ છે એની અંદર 20 કારીગરો છે અને મશીનરી છે. તો આપણે હવાનું ઘનફળ શોધવું હોય તો સૌપ્રથમ શેડનું ઘનફળ શોધીશું. એમાંથી મશીનરીનું ઘનફળ અને કારીગરોનું ઘનફળ બાદ કરીશું. જેમ કે આ રૂમનું ઘનફળ શોધવું છે તો સૌથી પહેલા શું કરીશું? રૂમનું ઘનફળ શોધીશું, માઈનસ દરેક વ્યક્તિનું ઘનફળ અને બેન્ચીસનું ઘનફળ માઈનસ કરીશું તો આપણને મળશે હવાનું ઘનફળ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, જે 7 પહોળાઈ છે એ નળાકારની ત્રિજ્યા શું થશે? એ વ્યાસ થશે. તો વ્યાસ બરાબર 7 મીટર. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, 7/2 મીટર. ઊંચાઈ શું થશે? તો જેટલી લંબાઈ છે એટલી ઊંચાઈ થશે. તો નળાકારની ઊંચાઈ 15 અને ત્રિજ્યા 7/2. તો આપણે લખવાનું સૌથી પહેલા શેડનું ઘનફળ બરાબર લંબઘન પેટીનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા અર્ધ નળાકાર.
નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h અને અર્ધ નળાકાર એટલે ભાગ્યા 2 તો lbh તો લંબાઈ આપણી શું આવી 7 પહોળાઈ આપણી આવી ગઈ 15 ઊંચાઈ 8 વત્તા પાઈ ની કિંમત 22 સપ્તમાંશ r ની કિંમત 7 ભાગ્યા 2 h ની કિંમત તો નળાકારની ઊંચાઈ એ થઈ જશે લંબઘનની પહોળાઈ 15 ભાગ્યા આ જે 2 બાકી રહી છે એ લખીશું ચલો સોલ્વ કરીશું 15 અઠ્ઠા 120 15 અઠ્ઠા 120 વત્તા 7 7 કેન્સલ 11 દુ 22 હવે કશું કેન્સલ નહીં થાય 11 સત્તા 77 ગુણ્યા 15 ભાગ્યા 4 12 સત્તા 84 840 વત્તા 77 ગુણ્યા 15 કરીશું 77 ગુણ્યા 15 એકમનો 0 1 સત્તા 7 1 સત્તા 7 7 પંચા 35 7 પંચા 35 35 ને 3 35 36 37 ને 38 5 7 ને 7 14 ને 15 વધી 1 7 ને 3 10 ને 1 11 હવે કરીશું ભાગ્યા 4 11 55 ભાગ્યા 4 तो 4 दो 8 3 વધશે 5 4 અઠ્ઠા 32 3 વધશે 5 4 અઠ્ઠા 32 3 વધશે 0 એટલે પોઈન્ટ 4 સત્તા 28 2 વધશે 0 4 પંચા 20 288.75 288.75 હવે વિદ્યાર્થી મિત્રો આપણે બંનેનો સરવાળો કરીશું 840.0 કહેવાય વત્તા કરવાનું છે 288.75 5 7 8 વત્તા 0 8 8 ને 4 12 8 ને 2 10 ને 1 11 આ આપણને મળશે શેડનું ઘનફળ 1128.75 મીટરનો ઘન હવે શું શોધવું પડશે મશીનરીનું ઘનફળ અને 20 કારીગરો છે કેટલા કારીગરો 20 કારીગરો તો હવે અહીંયા શોધીશું આપણે પ્રત્યેક કારીગર એક કારીગરનું ઘનફળ 0.08 હોય તો જો શેડની અંદર 20 કારીગર હોય તો એનું ઘનફળ કેટલું થાય તો 20 ગુણ્યા 0.8 તો ગુણાકાર કરીશું 20 ગુણ્યા 0.08 0 નો કશો ગુણાકાર કરવાની જરૂર નહીં 0 નો ડાયરેક્ટ 8 0 એ 0 8 2 16 પોઈન્ટ પછી બે આંકડા તો આનો જવાબ આવશે 1.60 મીટર ઘન 1.60 મીટર ઘન હવે શું કરશું હવાનું ઘનફળ બરાબર શેડનું ઘનફળ માઈનસ મશીનરીનું ઘનફળ વત્તા કારીગરોનું ઘનફળ શેડનું ઘનફળ 1128.75 માઈનસ મશીનનું ઘનફળ 300 વત્તા કારીગરનું ઘનફળ 1.60 1128.75 ઓછા 301.60
300 વત્તા 1 એટલે 301.60 આવશે. બાદ બાકી કરીશું 1128.75 301.60 5 માંથી 0 જાય 5 7 માંથી 6 જશે 1 8 માંથી 1 જશે 7 2 માંથી 0 જાય 0 પછી 1 ને ચેકીને આવશે 11 11 માંથી 3 જશે તો 8 અને 0 807.75 મીટરનો ઘન. જો ફરીથી દાખલાને એકવાર સમજીશું. એક લંબઘન પેટી છે. લંબઘન પેટી આકારનો શેડ છે. શેડની ઉપર એક અર્ધગોળક લગાડેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે એક શેડ છે અને શેડ લંબઘન આકારનો છે જેની લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 7 મીટર, પહોળાઈ 15 મીટર આપેલી છે. એના ઉપર એક અર્ધગોળક નળાકાર છે. અર્ધગોળક નળાકાર છે. એ અર્ધગોળક નળાકાર અને લંબઘન બનાવીને એક કંપની શાંતા નામની વ્યક્તિ કંપની ચલાવી રહી છે. એ આકારનો શેડ છે. તેનું ઘનફળ શોધવાનું. તો સૌથી પહેલા શેડનું ઘનફળ શોધીશું. તો લંબઘન પેટીનું ઘનફળ વત્તા અર્ધ નળાકારનું ઘનફળ L ગુણ્યા B ગુણ્યા H વત્તા પાઈ r સ્ક્વેર H છેદમાં 2 કિંમત મૂકીશું. આપણો જવાબ આવશે 1128.75. હવે લંબઘન પેટીનું ઘનફળ માંથી મશીનરીનું ઘનફળ અને 20 કારીગરોનું ઘનફળ બાદ કરવું પડશે. તો હવાનું ઘનફળ બરાબર શેડનું ઘનફળ ઓછા મશીનરીનું ઘનફળ વત્તા કારીગરોનું ઘનફળ. 300 વત્તા 1 કરશો 301.6 1128.75. એકવાર આ બાદ બાકી કરીને જો 1128 ઓછા 301.60 6 માંથી 0 જાય તો 5 7 માંથી 6 જશે 1 8 માંથી 1 જાય 7 2 માંથી 0 જાય તો 2 અને 11 માંથી 3 જાય 807 નહીં 827.75 મીટર ઘન હવાનું ઘનફળ મળશે. આ દાખલામાં ધ્યાન રાખવાનું કે શેડનું ઘનફળ માંથી મશીનરીનું ઘનફળ અને પ્રત્યેક કારીગરોનું ઘનફળ શું કરવું પડશે? બાદ કરવું પડશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 6 ગણ્યો. હવે આપણે ઉદાહરણ નંબર 7 ગણીશું. એક જ્યુસ ઉદાહરણ નંબર 5 ગણ્યો અને હવે ગણીશું ઉદાહરણ નંબર 6. એક જ્યુસ વેચવા વાળા તેના ગ્રાહકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપે છે. એક જ્યુસ વેચવા વાળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યુસના પ્યાલામાં જ્યુસ આપે છે. જ્યુસના પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેમી છે અને જ્યુસનો પાયો ની નીચેની સપાટીમાં એક અર્ધગોલક છે. આ જે અર્ધગોલક છે એ નીચેથી અર્ધગોલક ઉપસેલો છે એટલે જ્યુસની ક્ષમતા ઓછી થાય. જ્યુસની ક્ષમતા ઓછી થાય જો પાલાની ઊંચાઈ 10 સેમી હોય. જો પાલાની ઊંચાઈ 10 સેમી હોય, આભાસી ક્ષમતા અને વાસ્તવિક ક્ષમતા શોધો. તો સૌથી પહેલા શોધીશું આભાસી ક્ષમતા. આભાસી એટલે બહારથી જોવો તો એને કહેવાય આભાસી ક્ષમતા. આભાસી ક્ષમતા બરાબર ક્ષમતા. આભાસી ક્ષમતા
આભાસી ક્ષમતા એટલે શું? બહારથી શું દેખાઈ રહ્યું છે? કયો આકાર છે? નળાકાર છે. તો નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર h. પાઈ r સ્ક્વેર h. નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર h. પાઈ ની કિંમત કેટલી લેવાની છે? રકમમાં આપેલું છે 3.14. વિદ્યાર્થી મિત્રો આપણે લઈશું 314 ના છેદમાં 100. વ્યાસ 5 સેમી. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે આવશે 5 ભાગ્યા 2. 2.5 માં પણ રૂપાંતરિત કરી શકો, પણ 5 ના છેદમાં 2 રાખશો તો પણ એ ખોટું નથી. ઊંચાઈ 10 સેમી. 10 સેમી તો 5 10 નો 0 0 કેન્સલ. 5 દુ 10 અને પાછળ બેકી સંખ્યા એટલે 314 ને 2 વડે ભાગશો, જવાબ આવશે 157. તો 157 ગુણ્યા 5 છેદમાં 2 દુ 4. ગુણાકાર કરશો 157 ગુણ્યા 5, 5 સત્તા 35 વધી પડશે 2, પાછું 25 ને 2 27, 7 વધી પડશે 2, 5 એકા 5, 5 ને 2 7 છેદમાં 4. ભાગાકાર કરીશું 775 ભાગ્યા 4, 4 એકા 4, 4 દુ 8, તો 4 એકા 4, 3 આવશે 7, 4 નવા 36, 1 વધશે 15, ચોકો 16 એટલે 4 પંચા 20, ચોકો 16, 4 તરી 12, 3 થી ચાલશે 4 તરી 12, 3 વધે 0, 7 ચોક 28, 2 વધે 0, 4 પંચા 20. તો એની આભાસી ક્ષમતા 193.75 સેન્ટીમીટર સ્ક્વેર તેની ક્ષમતા છે. કેટલી? 193.75. વિદ્યાર્થી મિત્રો ગુણાકાર માં પ્રોબ્લેમ થયો છે. 1 મિનિટ ફરીથી આપણે ગુણાકાર કરીને જોઈશું. 7 પંચા 35, 5 વધી પડશે 3, 157 ગુણ્યા 5 આપણે ખોટું કર્યું તેથી જવાબ સાચો આવ્યો નથી. 7 પંચા 35, 35 ના 5 વધી પડશે 3, 7 પાછું 25, 25 ને 3 28, 2 વધી પડશે 5 એકા 5 ને 2 7 ભાગ્યા 4. હવે 785 ભાગ્યા 4 કરશો, જવાબ મળશે 196.25. 196.25 સેન્ટીમીટર સ્ક્વેર. આભાસી ક્ષમતા. વાસ્તવિક ક્ષમતા કેટલી? તો વાસ્તવિક ક્ષમતા કે ખરેખર કેટલું જ્યુસ સમાય, તો જ્યુસ કેટલું સમાય? નળાકારનું ઘનફળ માઈનસ અર્ધગોળાનું ઘનફળ. ખરેખર અર્ધગોળો જેટલો નીચેથી ઉપસેલો છે એટલે એની વાસ્તવિક ક્ષમતા એટલી ઓછી થશે. તો વાસ્તવિક ક્ષમતા બરાબર નળાકારનું ઘનફળ ઓછા અર્ધગોળાનું ઘનફળ. નળાકારનું ઘનફળ આપણે શોધ્યું 196.25 ઓછા અર્ધગોળાનું ઘનફળ શોધી નાખીએ આપણે. અર્ધગોળાનું ઘનફળ બરાબર 2/3 પાઈ r ક્યુબ 2 ભાગ્યા 3. પાઈ ની કિંમત 314 ના છેદમાં 100. r ની કિંમત આવશે 5 ના છેદમાં 2 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 5 ના છેદમાં 2. પાછું 25, 25 ચોક 100, 2 દુ 4 અને અહીંયા આવશે 157. તો 157 ભાગ્યા 157 ગુણ્યા 5 ભાગાકારમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 રહેશે.
તો 157 ગુણ્યા 5 કરશો આવશે 785 ભાગ્યા 3 દુ 6 અને 2 દુ 4 કરો તો જે જવાબ આવ્યો એનો તમે 785 ને 6 વડે ભાગશો, જે જવાબ આવે એને 4 વડે ભાગો તો તમને જવાબ મળશે 32.71. 32.71 તો અર્ધગોળાનું ઘનફળ આવશે 32.71. નળાકારના ઘનફળમાંથી અર્ધગોળાનું ઘનફળ બાદ કરીશું 196.25 ઓછા 32.71 જવાબ મળશે 163.54. 163.54 સેન્ટીમીટર ક્યુબ. વિદ્યાર્થીઓ દાખલાને ફરીથી એકવાર સમજીશું. એક ગ્લાસ છે જ્યુસનો, એ ગ્લાસના નીચે અર્ધગોળક આકાર નીચેથી ઉપસેલો છે, તો બહારથી જોવો તો વાસ્તવિક ક્ષમતા નળાકારના ઘનફળ જેટલી દેખાય, પરંતુ આભાસી ક્ષમતા નળાકારના ઘનફળ જેટલી દેખાય, પરંતુ વાસ્તવિક ઘનફળ, વાસ્તવિક જે ક્ષમતા છે એ કેટલી થશે? નળાકારનું ઘનફળ ઓછા અર્ધગોળાનું ઘનફળ.